ચીજ અને બધી સંસ્કૃતિનો સરવાળો. સંસ્કારના જીવનને ઉજાસ આપતી પ્રક્રિયા છે. આફ્રિકાના એક ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે છે, બોર્ડનું સ્થાન લેપટોપ લઈ શકે છે, ચોકનું સ્થાન ટેબલ લઈ શકે છે, શાળાનું સ્થાન ઘર લઈ શકે છે, પરંતુ શિક્ષણનું સ્થાન ક્યારેય ટેકનોલોજી ના લઈ શકે. એક ઉત્તમ શિક્ષક ટેકનોલોજીનું નિર્માણ કરી શકે, પરંતુ ટેકનોલોજી ક્યારેય એક ઉત્તમ શિક્ષકનું નિર્માણ કરી શકતું નથી. દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક બનવાની બાળક હોવાનો અહેસાસ કરાવે છે, અને એ છે આપણી માં. માં ભલે ભણેલી ગણેલી હોય કે ન ભણેલી હોય, પરંતુ સંસારનું દુર્લભ અને મહત્વપૂર્ણ જ્ઞાન આપણને બધાને માં જ આપી શકે છે, માં પાસેથી જ મળી શકે છે. આપણી પહેલી ગુરુ માતા છે, એટલે તો કહેવાય છે કે 100 શિક્ષકોની ગરજ માં સારે છે. मदर का एम ही महत्वपूर्ण है, मदर का एम ही महत्वपूर्ण है, क्योंकि एम के बिना तो बाकी सब अदर है, एम के बिना तो बाकी सब अदर है. શિક્ષણ એ આપણા સૌથી શક્તિશાળી હથિયાર છે કે જેનો ઉપયોગ આપણે આ દુનિયાને બદલવા માટે કરી શકીએ છીએ. સારા ડોક્ટર બની શકીએ, સારા શિક્ષક બની શકીએ કે સારા એન્જિનિયર બની શકીએ છીએ. પરંતુ જો કંઈ ન પણ બની શકે તો છેલ્લે આપણે શિક્ષણથી એક સારા વ્યક્તિ તો બની શકીએ છીએ. તો આપણને બધાને લાગતું હશે કે શિક્ષણની શરૂઆત સૌપ્રથમ સ્કૂલમાંથી કે કોલેજમાંથી કે ગમે ત્યાંથી થઈ હોય, પણ એ ખોટી વાત છે. શિક્ષણની શરૂઆત તો સૌપ્રથમ માતાના કોખમાંથી થઈ હતી. તમને વીર અભિમન્યુની વાર્તા તો ખબર જ હશે કે એને 7 કોઠાનું જ્ઞાન એને પોતાની માતાની કોખમાંથી મેળવ્યું હતું, અને એ જ જ્ઞાન એને અધૂરું હતું. જો સારું શિક્ષણ હોય, સારું જ્ઞાન હોય તો એ પૂરું હોવું જોઈએ. જો ક્યારે અધૂરું હોય તો એ પણ આપણને જીવન નષ્ટ પામે છે. અભિમન્યુએ 7 કોઠાનું જ્ઞાન તો અંદર જવાનું તો એને ખબર હતી યુદ્ધમાં, પરંતુ એ બહાર કઈ રીતે આવવું એ ખબર નથી, માટે એને એનું જીવન નષ્ટ પામ્યું અને છેલ્લે યુદ્ધમાં હાર માની ગયો હતો. એરિસ્ટોટલે કહ્યું હતું કે હું ક્યારે મારા શિક્ષકોને ભણાવતો જ નથી, ફક્ત એ ભણી શકે એવું વાતાવરણ પૂરું પાડું છું. આમ તો આપણો ભારત દેશ, આપણો સમાજ બહુ આગળ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, પરંતુ શું લોકોના વિચારોમાં પ્રગતિ થઈ છે? તો ના, લોકો પહેલા જેવું જ વિચારે છે કે આજની સ્ત્રીઓને ભણવું ના જોઈએ, ભણવા માટે વિરોધ ઉઠાવવો જોઈએ. તો લોકો અત્યારે પણ વિરોધ ઉઠાવી રહ્યા છે કે સ્ત્રીઓને ભણવું ન જોઈએ, સ્ત્રીઓને આમ ના કરવું જોઈએ. પરંતુ શું સ્ત્રીઓને ભણવી ના જોઈએ તો પોતાની પત્ની કે પોતાની બહેન માટે એ લેડી ડોક્ટર જ કેમ શોધે છે? બીજું કોઈ નહીં. જ્યારે સ્ત્રીઓને કંઈક બોલતી હોય કે કંઈક વધારે પડતું બોલતી હોય કે તો એને ચૂપ કરાવી દેવામાં આવે છે. તો કોઈ